નમસ્કાર મિત્રો, પાશ્ચાત્ય સાહિત્ય મીમાંસા આપણે જોઈ રહ્યા છીએ, એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે જોયું કે પ્લેટો એક આદર્શ રાજ્યની કલ્પના કરે છે અને એ આદર્શ રાજ્યની કલ્પના એણે ફરીથી મૂકવી પડે ગ્રીક પ્રજાની સામે, એથેન્સ જનોની સામે. એવા સંજોગો સર્જાયા છે અને એ સંજોગોએ ચિંતામાં મૂકેલા આ તત્વચિંતકને જુદી જુદી બાબતો પર વિચારવા મજબૂર કર્યો અને એમાં જે નાગરિકોના એણે જે ક્રમ આપ્યા એમાં પણ મુખ્યત્વે તો ઈશ્વર જ છે, દેવો છે. એ સમયે આપણે જાણીએ છીએ કે ગ્રીક પ્રજા પણ ભારતીય પ્રજાની જેમ દરેક તત્વોને કોઈક ને કોઈક દેવ સાથે સાંકળીને જોનારી પ્રજા છે. તો પ્લેટોએ એનું પ્રોટેગોરસ નામનું જે પુસ્તક છે એની અંદર કળાના જન્મ વિશેની કથા કહી છે. એના માટે કલા એટલે કારીગીરી છે, એ આપણે યાદ રાખવું જોઈએ. કૌશલ્ય છે, જેની આપણે વાત ગઈ વખતે કરી છે. તો એ રીતે એ કલાને જુએ છે અને એ શક્તિ એને કેમ મળી એની એક કથા પ્રોટેગોરસમાં એણે મૂકી છે. ઈશ્વરે જ્યારે આરંભમાં સર્જન કર્યું ત્યારે બધા દેવો જ હતા અને એ દેવોની જે શક્તિ છે એ અમાપ છે, એ આપણે જાણીએ છીએ. અને મનુષ્યો તો બહુ પછી આવ્યા. એ પહેલાં ઈશ્વરે પ્રોમેથિયસ અને એપિમેથિયસ નામના બે દેવોને સર્જન માટેની કામગીરી સોંપી. જુદા જુદા પોર્ટફોલિયો સોંપાય એમ ભારતમાં એ બ્રહ્માનું કામ છે, એ આપણે જાણીએ છીએ. એ પ્રકારની આ બે દેવોને કામગીરી સોંપી, પ્રોમેથિયસ અને એપિમેથિયસ નામના બે દેવો. એણે જુદા જુદા આકાર પ્રકારના પ્રાણીઓ સર્જ્યા, પક્ષીઓ સર્જ્યા, જીવો સર્જ્યા અને એ બધાની વચ્ચે તાલમેલ બની રહે, એકબીજાનો આધાર લઈને જીવી પણ શકે, એકબીજાથી બચી પણ શકે અને એ રીતે સૃષ્ટિનું નિયંત્રણ ચાલ્યા કરે. એ પ્રકારની વ્યવસ્થા કરવા માટે કોઈકને વાળ આપ્યા, કોઈને નખ આપ્યા, કોઈને તીક્ષ્ણ દાંત આપ્યા, કોઈને જાડી ખાલ આપી, કોઈને બહુ મોટું એવું કદાવર શરીર આપ્યું, કોઈને સૂક્ષ્મ શરીર આપ્યું. પણ એ બધાની પાછળ એમનું જીવન ટકે એ ઉદ્દેશ રહેલો છે આ દેવોનો. આ સમયાંતરે આ પ્રાણીઓને એ લોકો પૃથ્વી પર મોકલતા ગયા અને ધીમે 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 એ બધાની વચ્ચે તાલમેલ બેસતો જાય, એ પ્રકારનું આયોજન આ કથામાં કહેવામાં આવ્યું છે. અને એમાં સૌથી છેલ્લે અથવા તો ઘણા સમય પછી જે પ્રાણીનું સર્જન કરવા ધારેલું એ માણસ પણ બનાવી રાખેલો અને એ રીતે એણે આ આખી વ્યવસ્થા ગોઠવી આ દેવોએ. પ્રોમેથિયસ જ્યારે આ વ્યવસ્થાને જોવા નીકળ્યા અને જોવે છે કે શું થાય છે આ પ્રાણીઓનું, લાવો ને બનાવ્યા પછી એના ઉપર નજર નાખીએ. એ જોવા નીકળ્યા ત્યારે એને ખબર પડી કે માણસ પાસે તો કશું નથી. એ આ પ્રકૃતિમાં ટકી શકે એવું એને આપવાનું જાણે કે ચૂકાઈ ગયું છે. દોરડી જેવા બે હાથ, બહુ દોડી ના શકે એવું શરીર, ના તો એ તીક્ષ્ણ દાંત ધરાવે છે કે એ જઈ અને કોઈ પ્રાણી ઉપર સીધો હુમલો કરી શકે. બીજા પ્રાણીઓના મુકાબલે જો માણસ શરીરનો આપણે જોઈએ તો ખબર પડશે કે માણસ બહુ બધો બેચારો છે. તો આવો માણસ એણે સર્જી તો નાખ્યો, પણ આ આખી સૃષ્ટિમાં એ અનુકૂલન સાધી શકશે કે નહીં?
એવું કંઈ એની પાસે નથી. અને એટલે એના પ્રાગટ્યનો સમય બહુ જ નજીક આવી ગયેલો, એટલે એમણે પ્રોમેથિયસે મૂંઝાઈ ગયા અને હેફેસ્ટ અને એથેના આ બે પાસે જે શક્તિઓ પડી હતી, એક કારીગરી અને બીજી અગ્નિ, આ બે લાવી અને માણસને આપી દીધા. હવે આપી દીધા ત્યારે એ બધામાં એ શક્તિ આપવાની રહી ગઈ. જો આપણે ત્યાં પણ આવી ઘણીવાર મજાકમાંય કહેતા હોય છે કે ઈશ્વર જ્યારે બુદ્ધિની વહેંચણી કરતો હતો ત્યારે ફલાણો હાજર નહોતો. આ એ પ્રકારની વહેંચણી થઈ. પણ જ્યારે માણસ જંગલોમાંથી નીકળીને નગરમાં રહેતો થયો ત્યારે દેવોએ એને આ શક્તિનું બળ પૂરું પાડ્યું. અને તમે કોઈ પણ કલાના કેન્દ્રમાં સૂક્ષ્મ રીતે અગ્નિ વિના કલાઓ શક્ય નથી. અગ્નિ એટલે ઉર્જાનું પ્રતીક છે. આને આપણે સમજવું જોઈએ. તો આવી એક રૂપક કથા માં પ્લેટો માને છે. અને એણે જુઓ કે માણસને પ્રથમ સંતાન નથી ગણ્યો. એણે એવું પણ કહ્યું પ્લેટોએ કે ઈશ્વર પોતાને જે સંદેશ મોકલવો હોય છે ને, એ સંદેશ મોકલે છે આવા કારીગરો દ્વારા. બધા પાસે કારીગરી નથી, આવા કારીગરો દ્વારા મોકલે છે. પણ એમાં કયો કારીગર મુખ્ય? તો એ કહે છે કે જે કલ્પ રચે છે. કલ્પ એટલે આઈડિયા. જેના ચિત્તમાં આઈડિયા જન્મે છે એ પ્રથમ. હવે તમે સમજી ગયા હશો કે શા માટે ફિલોસોફરને એ પ્રથમ ગણે છે. તો એણે આ રીતે ફિલોસોફરને મહત્ત્વ આપ્યું. આઈડિયા ફિલોસોફરમાં આવે છે, પહેલું જન્મ ત્યાં થાય છે. અને એ આઈડિયાની પછી સુથાર, લુહાર કે બીજા કારીગરો, જેની આપણે વાત જાણીએ છીએ કે સમાજમાં કેટલા બધા પ્રકારના કારીગરો હોય છે, એ કારીગરોને એ આઈડિયાની નકલ કરે છે. અને એ આઈડિયા જગતમાં લોકોને ઉપયોગી થાય છે. અને એ ઉપયોગી વસ્તુઓનો ઉપયોગ કરીને પેલો કવિ કવિતાઓ રચે છે. આમાંથી એક બીજી વાત ઉભરી આવી એ છે કે કવિતા એક અર્થમાં એણે સાંસ્કૃતિક ઘટના તરીકે પણ જોઈ. સામાજિક માળખું જે રચાય એની અંદર જે કારીગરો, પેલા તત્વચિંતકો અને એ બધા આવે છે, એની અંદર એક વિશિષ્ટ શક્તિ છે. એ શક્તિની નકલ કોણ કરે છે? તો કે કવિઓ. હવે જો આ કારણે એ ગૌણ ગણે છે. હા, એણે બાળકોના શિક્ષણમાં કવિતાનું મહત્ત્વ સ્વીકાર્યું છે પ્લેટોએ. અને એ સ્વીકારવાનું કારણ એનો કવિતા તરફનો આદર નથી, પણ કવિતામાંથી પ્રગટતું સંવાદીપણું અને લય, આ બે બાબતો એવી છે જે બાળક ચિત્ત બહુ જ ઇઝીલી, સહજ રીતે પોતાના ચિત્તમાં વણી શકે છે, સ્વીકારી શકે છે. એટલે શિક્ષણ આપવાના સાધન તરીકે એ કવિતાના મહત્ત્વને સ્વીકારે છે. એને હોમરને બાદ કરતાં ભાગ્યે જ બીજા કવિઓને ચર્ચા કરવા લાયક એ ગણ્યા છે. અને એનું કારણમાં એવું કીધું છે કે બાકીના એ તો જાણે કે એનું એઠું જ ખાધું છે. હવે એનું એઠું, ઉત્તિષ્ઠ આવો શબ્દ જ્યારે આવે ત્યારે તરત જ આપણને પણ આપણી પ્રસિદ્ધ ઉક્તિ યાદ આવી જશે કે આ જગત આખું વેદ વ્યાસનું જૂઠું ખાય છે, એવું ભારતમાં પ્રચલિત છે.
એટલે કે બીજા કવિઓ જે કાંઈ સર્જન કરે છે એ બધાના મૂળ તમને વેદવ્યાસમાં જોવા મળશે. જો એને એકદમ મળતી આવે એવી વાત પ્લેટો ત્યાં કરે છે કે હોમર જેવા કવિઓમાં એ તાકાત હતી કે એક એવું ચુંબક તત્વ સર્જે અને કથાઓ નિમિત્તે નાગરિકોનું ઘડતર થાય, એના સ્વાભિમાનનું ઘડતર થાય, એક મજબૂત એવા સમાજનું ઘડતર થાય. એ માટે એ કવિ બરાબર છે, પણ પછી બધા કવિઓમાં એને કંઈ રસ નથી પડતો. એનું કારણ એ એવું કહે છે કે એ તો એના વિષયોની કોપી કરે છે, એને આલેખવાની રીતમાં થોડું થોડું પોતાની રીતે મરચું મીઠું ભભરાવે એ બરાબર છે, પણ એમાં કશીય તાજગી નથી. દ્રષ્ટિકોણ થોડોક જુદો હોય, પણ એ જુદો દ્રષ્ટિકોણ સમાજને ઉપયોગી જ થશે એવી કોઈ ખાતરી આપી શકાય એવું નથી. તો પ્લેટોના તિરસ્કારમાં આ પણ એક કારણ છે. આયોનમાં સોક્રેટિસ સાથેના જે સંવાદો છે એની અંદર એણે કલા વિશેના કેટલાક પ્રશ્નો ઊભા કર્યા છે, અને એમાં બે ફાંટાઓ મહત્ત્વના ઊભા થાય એને પણ આપણે જોવા જોઈએ. બે ફાંટા એટલે કે એક સર્જક અને બીજો ભાવનના પ્રશ્નો. પ્લેટો જ્યારે કવિની વાત કરે છે ત્યારે એક કવિએ પોતે કરેલું અર્થઘટન જે આઈડિયાનું છે, મૂળ આઈડિયા છે, એના અર્થઘટનને પોતે જે રીતે સમજ્યો છે એ સમજીને પોતાની કલાકૃતિ રચી છે. એ એક બાબત. બીજી બાબત ભાવક પક્ષ. એણે એ વિચાર્યું કે ભાવક પક્ષ એમાંથી શું લે છે, એનું પણ એક આગવું મહત્ત્વ છે. એ પ્રોપર અર્થમાં કવિ એને માનો કે કવિનો દાવો છે કે હું એને સામાજિક જે બંધારણો છે અથવા તો સનાતન સત્ય જે છે એનાથી વિમુખ નથી કરતો, આવો એનો દાવો છે, માની લઈએ એક સમયે. તો પ્લેટોને તરત પ્રશ્ન થાય છે કે એવો દાવો ખરેખર ભાવક પક્ષે સાચો ઠરે છે? એટલે કે કોઈ કવિતાના પઠન પછી, એના સેવન પછી, આદર્શ કૃતિના સેવન પછી એમાંથી અપેક્ષિત એવા સન્માર્ગે જ ભાવકની શક્તિ વળશે એવી કોઈ શક્યતા ખરી? અથવા તો એવી કોઈ ખાતરી ખરી? આ શંકા પ્લેટોને જુદી રીતે વિચારવા પ્રેરે છે. એને પાયથાગોરસમાં શ્રદ્ધા છે એવું આગળ કહી ગયેલો. એટલે કે જે તાર્કિક અને ઇન્દ્રિય ગ્રાહ્ય સત્ય છે એમાં રસ છે. હવે આગળ ભૂમિકામાં આપણે જોયું હતું કે એની આસપાસ જે નવો સમાજ રચાઈ રહ્યો છે એ સમૂહ કેન્દ્રી વધારે નથી રહ્યો, એમાં વ્યક્તિ કેન્દ્રિતા વધારે આવતી જાય છે. વ્યક્તિગત અહમ, વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓ, વ્યક્તિગત સ્વપ્નો, અને એ પૂરા કરવા માટેની એની જે કામગીરી છે એ કામગીરી એક ચોક્કસ અને સીમિત ઉદ્દેશ પૂરતી જોવા મળી છે પ્લેટોને, અને એ કારણે પણ એ નિરાશ છે. તો એને શ્રદ્ધા નથી બેસતી કે કવિતાનું અર્થઘટન અથવા તો કવિતાનું જે કવિતા ભલે છે તો દર્શન, એટલું તો એ સ્વીકારે છે કે તત્વને જ ચિંધે છે, પણ એ તત્વનું જે અર્થઘટન દાખલ થયું છે, પોઈન્ટ ઓફ વ્યૂ, એ પોઈન્ટ ઓફ વ્યૂ પ્રોપર એ જ રીતે વળશે ભાવકમાં કે નહીં, એ બાબતે સાશંક છે. અને એટલે પ્લેટો કવિઓ તરફ શંકાથી જોતો થઈ જાય છે. આ વાત બહુ જ મહત્ત્વની બને છે. આયોન અને સોક્રેટિસનો સંવાદ
નો અનુવાદ કર્યો છે શિરીષ પંચાલે. ક્યારેક શક્ય હોય તો એ જોજો. બહુ જ નાનકડા અંશ છે પણ બહુ મહત્ત્વનો છે એ અનુવાદ જાણવો. એની અંદર જે ચર્ચા છે એમાં સોક્રેટિસના સંવાદમાંથી જે અર્થઘટન ઉભરી આવે છે એ છે કે કળાને તપાસવાના જે સાધનો હોય એ કળા જગતના સિદ્ધાંતો મતલબ કે વિવેચન દ્વારા અણિશુદ્ધ થયેલા હોય અને એ માપદંડોથી કવિઓને તપાસવાના હોય. જો આમાં સોક્રેટિસ વધારે સ્પષ્ટ હોય એવું એક રીતે લાગે કે ભાઈ કવિતાને તમે જ્યારે તપાસો છો ત્યારે કવિતાના જે સિદ્ધાંતો છે, કવિતાની આખી જે પરંપરા છે એનું જ્ઞાન હોવું જરૂરી છે. અહીંયા પ્લેટોને પાછો પ્રશ્ન ભાવક પક્ષે તો આવવાનો. એને તરત થશે કે ભાવકમાં આવી સજ્જતા હોય એવું ફરજિયાત છે ખરું? તો શંકા છે. બધા ભાવકો એટલા સુસજ્જ હોતા નથી કે એ સારા નરસાની આખી પરંપરાને જાણી શકે. બધા કવિઓ ફ્રેશ સત્યને તાકે છે. એનો દ્રષ્ટિકોણ છે એ સત્વશીલ છે, ઈશ્વરી નિયમોને આધીન છે. કારણ કે એક વાત તો સમજવા જેવી છે કે ગ્રીક કાળમાં બધી જ ચર્ચા વિચારણાના કેન્દ્રમાં દૈવી તત્વ રહેલું છે અને દૈવી પછી તરત જ આવે છે પ્રકૃતિ તત્વ છે. તો એના જે નિયમો છે, એના જે સૂક્ષ્મ, આજે આપણે એને કલ્પી લીધેલા માનીએ પણ એમની નિરીક્ષણમાંથી જડેલા જે નિયમો છે એને વશ વર્તીને કવિતા ચાલે છે? આ પ્રશ્ન છે અને ત્યાં મૂંઝારો છે પ્લેટોનો. પ્લેટોની જે શંકા જન્મવાના કારણો છે એ અહીંયા છે. કારણ કે હોમરથી માંડી આપણે વાત આગળ કરેલી કે એરિસ્ટોફેનિસ સુધી તમે આખી પરંપરામાં જોશો તો પશ્ચિમમાં બહુ જ પહેલેથી પ્રેરણાનું મહત્ત્વ સ્વીકારવામાં આવ્યું છે. ભારતીય પરંપરામાં પ્રેરણા વિશે એ રીતે નથી વિચારાયું જે રીતે ગ્રીક પરંપરામાં વિચારાયું છે. પ્રેરણા એટલે કશુંક પ્રેરક બળ. હવે આ મુદ્દાને જો આપણે સમજીએ તો ત્યાં તો પ્રેરણાને સંમોહનની સ્થિતિ સાથે પણ જોડ્યું છે. કોઈ પણ કવિ હોય કે કલાકાર હોય એ 24 કલાક પ્રેરણાના ઓછાયામાં નથી હોતો. આવું સોક્રેટિસ સ્પષ્ટપણે કહી ચૂક્યા છે પ્લેટોની પૂર્વે. એને ગાંડપણ એવો શબ્દ ગુજરાતીમાં એને મળતો આવશે પણ ગાંડપણની આપણે નેગેટિવ અર્થ છાયા વધારે જોઈએ છીએ. એને નકારાત્મક વલણ આપણે ગણીએ છીએ. પણ સાથે સાથે આપણે જાણીએ છીએ કે એ શબ્દનો અર્થ એટલો નકારાત્મક નથી. કોઈ વિજ્ઞાની એની લેબમાં 17-18 કલાક રોજે કામ કરે તો એના માટે આપણે કહીએ છીએ કે ધૂની છે, એ ગાંડો થયો છે કશુંક શોધવા માટે. કોઈક ગરબા પાછળ ગાંડા થાય, કોઈક બીજી કોઈ વસ્તુમાં ગાંડા થાય. આપણે જે એક લીન થઈ જાય છે, એક અર્થમાં જુઓ તો આ એક પ્રકારની સમાધિ છે ને, તો એવી જે ટ્રાન્સની સ્થિતિમાં આવી જાય એવી ક્ષણે પેલો ઈશ્વર આવું સત્ય પહોંચાડવા મથતો હોય છે એને માધ્યમ બનાવીને. આવી વાતનો સ્વીકાર ગ્રીકોએ સદીઓથી કરેલો છે. એટલે પ્રેરણાનું મહત્ત્વ બહુ છે. કવિને તમે ટેબલ ખુરશીને કાગળ આપો એટલે એ કવિતા લખવા બેસી જ જશે અને કવિતા લખાઈ જ જશે એવું ગાય વગાડીને ના કહી શકો. અને શક્ય છે કે અડધી રાતે ભર ઊંઘમાંથી ઉઠીને પણ લખવા બેસી જશે
આપણે કેટલાય કવિઓની કેફિયતો સાંભળી છે કે ભાઈ મને આ કવિતા બસમાં હું મુસાફરી કરતો હતો અને અચાનક આ પંક્તિઓ આવી, મારી પાસે લખવાનું કશું જ હતું નહીં, કોક પાસેથી પેન માગી અને બસની જે ટિકિટ હતી એની પાછળ આ પંક્તિઓ ટપકાવી લીધી. આવું કવિઓ કેટલાય કહી ચૂક્યા છે. એટલે આપણે એને ગંભીરતાથી લેવી પડે આ બાબતને. આપણે એ જાણવું પડે. આપણે રામાયણ જેવું જે મહાકાવ્ય છે, આપણે જાણીએ છીએ કે વાલ્મીકી એના પૂર્વાશ્રમમાં જુદા હતા. વાલ્મીકી બને છે, ઋષિ બને છે, સન્માર્ગે વળે છે. તો એ સન્માર્ગે વળે છે એ પછી એ કંઈ તરત રામાયણ થોડી સર્જાય છે. એમણે તો ક્રોંચ પક્ષીઓને વિંધાયેલા જોયા અને એમના વિરહ, એના તરફરાટને જોઈને એક દંપતી, પતિ પત્ની, એક પ્રેયસી, પ્રેમી અને પ્રેમિકા એકબીજાથી દૂર રહીને શું અનુભવતા હશે એ વેદના કવિમાં ફૂટી નીકળી. આ કીક છે. તમે સ્કૂટર કે બાઇક, એની અંદર બધું છે. પેટ્રોલ ભરેલું છે, ટાયરમાં હવા છે, મશીન છે અંદર, એટલે કે પિસ્ટન છે, બધું જ બરાબર છે. પણ તમે બાઇકને સવાર થઈ જાઓ એટલે ચાલવા નથી લાગી જતું, એને કિકની જરૂર પડે છે. તો અહીંયા એવું વિચારાયું હતું કે કવિ આવો છે, એટલે કે બાઇક જેવો છે એક અર્થમાં કહીએ તો. આને ઉદાહરણ તમે ઇઝીલી સમજી શકો એ માટે આવું આપું છું. તો એવો કવિ જ્યારે પ્રેરણા ક્યાંકથી મળે ત્યારે એને અંદર સ્પાર્ક થાય છે, તણખો જરે છે, અને એ તણખામાંથી પછી એની સર્જન પ્રક્રિયા શરૂ થાય છે. અને એ અવસ્થાને એક અર્થમાં ગાંડપણ કહેવામાં આવ્યું છે. ગાંડપણ અહીંયા નેગેટિવ અર્થમાં નથી, સંમોહિત અવસ્થા છે, ટ્રાન્સની અવસ્થા છે. લૌકિક નિદ્રાથી કે લૌકિક જાગૃતિથી દૂરની એક વિશેષ પ્રજ્ઞા, જાણે કે એ સમયે એની અંદર આરોપિત થાય છે અને એમાંથી કાવ્ય સર્જન આરંભાય છે. આવી વાત સોક્રેટિસે સ્વીકારેલી અને એ જ વાત પ્લેટોની સામે પડેલી છે. પ્લેટોને બહુ વાંધો નથી એની સાથે કે ભાઈ હશે પ્રેરણાથી એ લખતો હશે. એને મન મહત્વનું શેનાથી લખે છે એ નથી, એ લખે છે કેવું છે એના પર છે. અને એ આપણે ભૂમિકામાં જોયું હતું કે એ માને છે કે બધા જ કવિઓમાં એ ક્ષમતા નથી કે એ સારા તત્વોને અને નકારાત્મક તત્વોને પણ આલેખે. એનું કારણ છે, હોમરમાં આપણે જોયા, એ પછીના કેટલા બધા કાવ્યો અને ટ્રેજેડીની અંદર જોયું કે દેવો સતત ષડયંત્રો કરે છે માનવને અંકુશમાં રાખવા માટે. આપણે ત્યાં પણ આવી કેટલી બધી પુરાણ કથાઓ છે. વિશ્વામિત્ર અને વશિષ્ઠનું બહુ જ જાણીતું ઉદાહરણ તમને યાદ જ હશે કે વિશ્વામિત્ર બ્રહ્મર્ષિ પદ પામવા માટે તપ કરે છે અને એ તપ જો કરી લેશે તો એમાં ઇન્દ્રને પોતાની હાર લાગે છે. ઇન્દ્રને સતત ડર છે કે મારું ઇન્દ્રાસન કોઈક લઈ જશે. એવી કેટલી બધી કથાઓ છે. અને એના કારણે એ તપોભંગ થાય એ માટે જુદા જુદા હથગંડાઓ અજમાવે. અપ્સરાઓને મોકલવી, તપોભંગ કરવા. આપણે જોયું છે પેલી કથા મહાભારતની બહુ જ જાણીતી કે તપ કરતા ઋષિના ગળામાં સાપની કાચડી વીંટી આપે
અપ્સરાઓના ઉલ્લેખ તો ઘણીવાર આવે છે. એ સિવાય બીજા કેટલાય પ્રયાસો એવા કર્યા છે કે જેના કારણે એ તપસ્વી તપ બાજુથી વળે, એનો ભંગ થાય, એની સાધના અધૂરી રહે. બરાબર એ જ પ્રકારની કથાઓ અને સાહિત્ય ગ્રીકમાં અત્યંત માત્રામાં જોવા મળે છે એ સમયમાં. અહીંયા વાંધો છે, પ્લેટોને સમજાય છે એ કે આમાં તમે દેવોનું મહત્ત્વ કરો છો કે દેવોની હાંસી ઉડાવો છો, લેખકોને, કવિઓને કહે છે. અને સરવાળે તમે જુઓ કે આ બધાના દુષ્પરિણામો આવ્યા છે. આપણી સંકુચિત એવી સ્વર્ગ અને નર્કની જે કલ્પનાઓ છે કે સ્વર્ગમાં દેવો સુરાપાન કરતા, નૃત્ય જોતા બસ મગ્ન હોય, આવી જ કથાઓ મળે છે. આ કથાઓમાંથી પ્રગટતું ચરિત્ર ખરેખર દેવોનું છે. અને જો દેવો એવા જ હોય તો એને દેવો કેમ ગણવા આપણે? એ માણસને સતત, બહુ જ જાણીતી હેમ્લેટની જે કથા છે, મૂળે તો ત્યાંથી ઉતરી આવી છે. જો માં અને એના અફેર, મારો પિતા કોણ, એ પ્રશ્ન શોધવા મથતા યુવાનને કશીએ મદદ દૈવી તરફથી નથી મળતી. એને તો સંઘર્ષનો જ ભોગ બનવાનો છે. તો દેવોનું દેવીપણું કયું? આ એક વાત થઈ. હવે એનાથી અર્થઘટનો કેવા થયા? આપણે તમે જુઓ કે આપણે ત્યાં રાજાઓમાં કેમ રામાયણની અસર નહીં પડી? રાજાઓ ક્યારેય, મોટાભાગના રાજાઓ, અપવાદી છે પણ મોટાભાગના રાજાઓ એક કરતાં વધારે લગ્ન કરતા થયા. કેમ રામાયણનો આદર્શ એમને ના અપનાવ્યો? ચલો એ માની લઈએ, એમના માટે આ નિયમોમાંથી કેમ બંધન? તો એમાં એનું કારણ આ બધી કથાઓ છે. અને આવી કથાઓ જુએ ત્યારે પ્લેટોને સ્વાભાવિક આઘાત લાગે છે કે આવી કથાઓ લખીને મેસેજ શું આપવા માગો છો સમાજને? માતા અને પુત્રના સેક્સ્યુઅલ સંબંધો, પિતાને મારી નાખવામાં માતાનો હાથ હોય, કિલિયોપેટ્રા જેવી સુંદર સ્ત્રીને મેળવવા માટે હજારો સૈનિકોના ભોગ લેવાઈ જતો હોય, અને એમાં દૈવી મદદો કયા પક્ષે થાય છે, આ પણ મહત્વનું છે ને. તો પ્લેટોનો જે આ જાકારો આપવાનો જે વિચાર છે ને, એ અકારણ નથી. એને એ રીતે જોવા જેવો નથી. આ વાતને હું ભારપૂર્વક સમજાવવા એટલે મથું છું કેટલાય વિડીયોથી કે જનરલી આપણે અન્યાય કરી દેતા હોઈએ છીએ. વાત પ્લેટો સાચો છે એવું નથી. અહીંયા આપણે સાચો કે ખોટાનો ન્યાય કરવા બેઠા જ નથી. આપણે બદલાતી પરિસ્થિતિમાં સાહિત્ય અને કલાઓ, સમાજ સાથેનું એનું જોડાણ કયા પ્રકારનું રહ્યું છે અને કેવા વિચારોમાંથી મીમાંસકો સાહિત્યના અર્થઘટનોમાં ગયા છે એનું છે. તો પ્લેટોએ બે ભાગ તરફ જોયું, એક સર્જક ભાગ તરફ જોયું, બીજું ભાવક પક્ષે પણ જોયું. અને ભાવક ઉપર થતી આવી નકારાત્મક અથવા તો મર્યાદા તરફની લઈ જતી ગતિને જોઈ, એના કારણે એને મન કવિ ઉતરતો થાય છે. આપણે તો સ્રષ્ટા કીધો છે, ભારતમાં તો એને બ્રહ્માની સમકક્ષ આપણે મૂકવાનો પ્રયત્ન કર્યો છે, એનું બહુ જ મહત્તમ કર્યું છે. પણ ગ્રીકમાં આવા સંજોગોએ કવિઓને કેટલુંક, હવે સોક્રેટીસ છે ને, એની વાત કરતી વખતે ગાંડપણના પ્રકારો કીધેલા કે ગાંડપણ કેવી કેવી અસરો જન્માવતી હોય છે. એના વર્ગીકરણ એને કરી આપ્યા છે 4 ભાગમાં. એણે કીધું કે ઈશ્વરી બક્ષિસ રૂપે જે ગાંડપણ મળે
એમાં ભવિષ્યનું જે કથન કરનારા હોય છે, આજે જેને આપણે જ્યોતિષ કહીએ છીએ, એ સમયે એનું બહુ જ મૂલ્ય હતું. આજે આપણે જ્યોતિષ કથન ઉપર એટલો આધાર નથી રાખતા જેટલો હવામાન ખાતા ઉપર જો કે હવામાન ખાતું નિષ્ફળ જાય છે, એ એક અલગ બાબત છે. પણ જેમ જેમ સુપર કોમ્પ્યુટર્સ વધતા જાય છે, એની કેપેસિટી વધતી જાય છે, એમ એમ આપણા ઉપગ્રહો દ્વારા પ્રાપ્ત થતા ડેટાઓનું વિશ્લેષણ કરી અને ડે ટુ ડેનો હવામાનમાં આવનારા બદલાવોને, આવનાર ચોમાસું કેવું છે, આવનાર શિયાળો કેવો છે, બરફ પડશે કે નહીં પડે, આવા વર્તારાઓ હવે આપણે કોમ્પ્યુટરના આધારે કરીએ છીએ. હવે આપણે જુદા જુદા વૈજ્ઞાનિક સાધનોના આધારે કરીએ છીએ. પણ એ સમય, આ તો બહુ જ જૂનો સમય છે, 2,500 વર્ષ જૂનો સમય છે. તો એ સમયે એમણે એવું ગાંડપણ પણ કીધું છે. અને એને નકારી પણ એટલે નહીં શકાય કે ઘણી બધી આગાહીઓ આપણે જોઈ છે સાચી પડતા, અને એમાં વેરિએશન ઘણું છે રિઝલ્ટમાં. પણ આ એક શક્તિ ઉપર માનવ જાતે વિશ્વાસ મૂકેલો છે. એવું કહે છે કે જ્યોતિષીઓ પણ એ જે ગ્રહોની ચાલ હોય અથવા તો એ જે આગાહીઓ કરે છે એ સમયે ટ્રાન્સમાં હોય છે. હવે મોસમની રીતભાતો બદલાઈ રહી છે, બાકી આપણી તો કેટલી બધી સદીઓ, લગભગ 3-4 સદીઓ સુધી બદલી વાક્યના આધારે વર્તારાઓ બહાર પડ્યા છે. બદલી વાક્ય એ ક્યારેક સાંભળજો, એની કથા એ બહુ રસપ્રદ છે. આપણે એમાં જવાનો આ માધ્યમની મર્યાદાઓ હોવાના કારણે અવકાશ નથી, નહીંતર એ જરૂર જાત. પણ બદલી વાક્ય એ ઘણી બધું મોસમ વિજ્ઞાન છે એક સમયનું, અને સાચું પડતું હતું ઘણા સમય સુધી. પ્રદેશ ભેદે એમાં વેરિએશન સ્વાભાવિક જ આવે છે. એટલે આ એ ટ્રાન્સમાં જઈ શકનારા જ્યોતિષીઓ ભવિષ્યના ગર્ભમાં શું પડ્યું છે એની આગાહી કરી શકતા હતા. અને એનો દેવતા હતો એપોલો. ત્યાં દેવતાઓ વહેંચેલા છે. જ્યોતિષનો દેવતા ત્યાં એપોલો છે. બીજા પ્રકારના ગાંડપણ દ્વારા શુદ્ધિકરણ થાય છે. અનિષ્ટને દૂર કરવા માટે આ ગાંડપણનો ઉપયોગ કરે છે. આપણે ત્યાં પણ આ અનિષ્ટને દૂર કરવા માટે પ્રયુક્તિઓનો અજમાયશ કરતા હોઈએ છીએ. કોઈક એવા નિર્જન સ્થળે, સ્મશાન ભૂમિ કે અંધારામાં એકલા પડી જાય અને યાદ આવી જાય, જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ તિહુ લોક ઉજાગર. આ શું છે? આ એક જાતનું બળ છે, આત્મબળ છે. એ એવું અનિષ્ટને દૂર કરી નાખે. આપણે ત્યાં ભૂત ભૂવા, હું જરાય સમર્થન નથી કરતો આ બાબતનું, આ પહેલાં કહી દઉં, પણ સદીઓથી આ પરંપરા રહી છે. કેટલા બધા પેલા કાર્ડ જોનારા, પક્ષીઓ પાસેથી ભવિષ્યવાણી કરાવનારા, આત્માને બોલાવનારા, ભૂત અને ભૂવાઓ જે અનિષ્ટને દૂર કરતા હોય એવા સ્થળો પણ છે. એવા ધાર્મિક સ્થળો છે જ્યાં લોકોને લઈ જવામાં આવે છે અને એનામાં રહેલા કશાક અનિષ્ટ તત્વને દૂર કરે છે. ભલે આને આપણે વિજ્ઞાનના આજના જમાનામાં કહીએ કે એ સાયકોલોજીના પ્રશ્નો છે, તો આજે આપણે સાયકોલોજિસ્ટ પાસે જઈએ છીએ અને ચિત્તમાં આવતા નકારાત્મક વિચારોને, ડિપ્રેશનને દૂર કરવા આશ્રય લઈએ છીએ. એ પ્રકારનું જે અનિષ્ટ છે એને દૂર કરવામાં પણ આનો ઉપયોગ કરાતો. એનો ડાયોનિયસ નામનો દેવતા છે. ત્રીજા પ્રકારનું ગાંડપણ એ મ્યુઝ કવિઓમાં પ્રગટાવે છે. સોક્રેટિસનું આ વાક્ય છે. મ્યુઝ એ કવિઓમાં આવું ગાંડપણ પ્રગટાવે છે
મ્યુઝની કૃપા વિના માત્ર કળા દ્વારા જો કોઈ ઈશ્વરના મંદિરમાં પ્રવેશ કરવા ઈચ્છે તો એને પ્રવેશ ના મળે. આગળ હોમર કહી ગયેલો છે એ યાદ કરજો, આગળનો વિડીયો ફરી સાંભળી જજો. એમાં આ વાત કરેલી કે કાવ્ય અનિષ્ટને દૂર કરવામાં મદદ કરે છે, અથવા તો કાવ્યનો મ્યુઝ નામનો દેવતા છે, આપણે ત્યાં મા સરસ્વતી છે. તો આવી દેવી અને દેવતાઓની અસરોથી, એની પ્રેરણાથી એ છડી ફેરવે ત્યારે કવિમાં કવિતા રચાતી હોય છે. અને ચોથા પ્રકારનું ગાંડપણ એ પ્રેમનું છે. આત્માની તપાસ વિના આ ગાંડપણને સમજી ના શકાય. કવિ, કલાકાર અથવા બીજા ઘણા બધા કરતાં ફિલસૂફને પ્લેટો શા માટે ચડિયાતું સ્થાન આપે છે એનું કારણ આપણને આ ગાંડપણના વિવરણમાં પણ જોવા મળશે. સોક્રેટિસે કરેલા ગાંડપણના વિવરણમાં આપણને આ જોવા મળે છે. તો આજે જે વાત કરી એ થોડીક આગળ લઈ જશે, એને ફરી અંકે કરી લઈએ ટૂંકમાં, કે પ્લેટોએ કવિતામાં આવી અનુકરણ અથવા તો પાણી નાખવાની વૃત્તિ, છાશમાં પાણી નાખો 1 ગ્લાસ બરાબર છે, 2 ગ્લાસ બરાબર છે, પણ લોકો વધારે આવી ગયા તો પાણી ઠપકારો, પછી એ છાશનો રંગ રહે છે, એનો સ્વાદ, સત્વ કશુંય રહેતું નથી. એવી જે પરિસ્થિતિ ત્યારે સાહિત્યની નિર્માણ પામી હતી કે જૂની કથાઓને, જૂના મેટાફરને, જૂની રીતિઓને, જૂના છંદોને કશાય નાવીન્ય વિના, કશીએ પ્રતિભાના ચમકાર વિના, બસ એક ઢાળાપણાથી જ્યારે આલેખવામાં આવે છે ત્યારે એની ઉપરથી આવા સત્યની આરાધના કરનારા તત્વચિંતકને સ્વાભાવિક જ મન ઉઠી જાય. અને એવું પ્લેટોનું મન કવિઓ તરફથી ઉઠી ગયેલું, અને એમાંથી કવિઓને એ પોતાના આદર્શ રાજ્યમાંથી જાકારો આપવા સુધી પહોંચે છે. આજે આટલી વાત કરી અને વિરમીએ. આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રોને જણાવજો, અને વધુને વધુ મિત્રો સુધી વાત પહોંચે એવા પ્રયત્નો તમે પણ કરજો. આભાર.